હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે પ્રકરણ 8 જાવામાં વર્ગો અને વસ્તુઓનો પાર્ટ 2, જેની અંદર આપણે જાણવાના છીએ કયા પ્રકારના એક્સેસ સ્પેસિફાયર છે અને એ બધું. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ એક્સેસ મોડિફાયર થી. હવે એક્સેસ મોડિફાયર શું છે? એક્સેસ મોડિફાયર્સ એટલે આપણે કયા પ્રકારથી આપણે કોઈ બી વેરિયેબલને એક્સેસ આપી શકીએ છીએ. કોઈ એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે, એ ક્યાં અને કેવી રીતે ડિક્લેર થઈ શકે છે એ વસ્તુ આની અંદર આપણે જાણવાની છે. તો એના માટે 3 એક્સેસ મોડિફાયર આપણી જોડે છે. કયા કયા? તો પબ્લિક, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ. હવે પબ્લિક અને પ્રોટેક્ટેડ નો મતલબ શું છે એટલે એ જાણીએ. તો પબ્લિક એટલે આપણે એકવાર કોઈ વેરિયેબલ ડિક્લેર કરી દીધો છે તો આખા પ્રોગ્રામમાં કાતર જ્યાં બી આપણે એ પ્રોગ્રામ ઇન્ક્લુડ કરેલું છે ત્યાં આપણે એનો એક્સેસ લઈ શકીશું. એને યુઝર સાઈડથી ઇનપુટ કાતર એનો આઉટપુટ લઈ શકીએ છીએ આપણે. પણ એ જ વસ્તુ અગર આપણે પ્રોટેક્ટેડમાં કરેલી છે, પ્રોટેક્ટેડ વેરિયેબલ્સ કયા હોય છે? તો પ્રોટેક્ટેડ એટલે એ ક્લાસ અને એની ફ્રેન્ડ ક્લાસ એનો એક્સેસ ખાલી લઈ શકે છે. પેકેજીસ શું છે? તો પેકેજીસ એક આખું ફોલ્ડર કહેવામાં આવે છે. ઘણી બધી નાની નાની ફાઇલો આપણે એક ફોલ્ડરની અંદર ઇન્ક્લુડ કરાવી દીધી છે. એ ફોલ્ડરની જ્યારે બી આપણે જરૂર પડશે ત્યારે આપણે શું ખાલી એ પેકેજને ઇમ્પોર્ટ કરાવી દેવાનું, આપણે ક્યાંય બી એનો એક્સેસ લઈ શકીએ છીએ. અને લાસ્ટ છે પ્રાઇવેટ. પ્રાઇવેટ વેરિયેબલ્સનો યુઝ ક્યારે થાય છે? તો પ્રાઇવેટ વેરિયેબલ ખાલી એક ક્લાસની અંદર, જે ક્લાસની અંદર આપણે વેરિયેબલ્સ ડિક્લેર કર્યું છે એ ક્લાસની બહાર આપણે પ્રાઇવેટ વેરિયેબલ્સ કે ડેટા મેમ્બર્સનો એક્સેસ લઈ શકતા નથી. તો એના માટે એક્સેસ મોડિફાયર્સનો યુઝ આવે છે. હવે પેકેજીસ એક એક્સેસ મોડિફાયર્સનો એક એડવાન્સ પાર્ટ છે. પેકેજીસ શું કરે છે? તો ઘણી બધી વસ્તુઓને એક સાથે ગોઠવવાનું કામ કોનું છે? પેકેજીસનું. એક ટાઈપના મોડ્યુલ્સ છે, એક જ પ્રકારના મોડ્યુલ્સ છે જે એક જગ્યાએ ગોઠવી દીધા છે. જ્યારે બી આપણે એ મોડ્યુલ્સની જરૂર છે, બધા મોડ્યુલ્સમાંથી કોઈ એક બે કે બધા મોડ્યુલ્સની જરૂર છે, ત્યારે આપણે પેકેજીસ ઇમ્પોર્ટ કરાવવાના આવે છે. એકવાર આપણે ખાલી પેકેજ ઇમ્પોર્ટ કરી દઈએ તો એના પછી આપણે એ પ્રોગ્રામની અંદર આપણે એ ક્લાસનો યુઝ કરી શકીએ છીએ. ઓકે, આવી જઈએ સૌથી પહેલા જાહેર એટલે પબ્લિક ઉપર. પબ્લિક વેરિયેબલ શું હોય છે? પબ્લિક આપણે કીવર્ડ થી ડિક્લેર કરવા પડે છે. પબ્લિક આગળ આપણે નાખી દઈશું કોલન. પબ્લિક નાખીને કોલન નાખીને જે બી આપણો વેરિયેબલનું નામ જેમ કે છે એ, ઇન્ટીજર a ઇક્વલ્સ ટુ 10, તો આપણે આ વસ્તુ નાખી દીધી છે. તો શું થઈ જશે? હવે પબ્લિક ઇન્ટીજર a ઇક્વલ્સ ટુ 10 system.out.println માં જ્યારે બી એ વેરિયેબલને પ્રિન્ટ કરીશું આખા પ્રોગ્રામમાં ક્યાંય બી, તો એનો આઉટપુટ શું આવી જશે? 10 આઉટપુટ આવી શકે. અને આપણે એની યુઝર સાઈડથી વેલ્યુઝ ઇનપુટ બી કરાવી શકીએ છીએ. પબ્લિક એટલે ઓલ અરાઉન્ડ એક્સેસેબલ છે, ક્યાંય બી આપણે એક્સેસ એનો લઈ શકીએ છીએ. સેકન્ડ છે પ્રોટેક્ટેડ. હવે પ્રોટેક્ટેડ શું કરે છે? પ્રોટેક્ટેડ એટલે એક ક્લાસની અંદર આપણે ડિક્લેર કરી દીધું છે, એના ફ્રેન્ડ ફંક્શન કે ફ્રેન્ડ ક્લાસીસ એનો એક્સેસ લઈ શકે છે. ફ્રેન્ડ ફંક્શન અને ફ્રેન્ડ ક્લાસીસનો મતલબ શું છે પહેલા એ સમજી લઈએ. તો ફ્રેન્ડ ફંક્શન્સ એટલે એ ક્લાસની અંદર આપણે ડિક્લેર કરી દીધું છે ફ્રેન્ડ કીવર્ડના થ્રુ, પણ ડિક્લેર કર્યા પછી આપણે ફંક્શનને યુઝ કરીએ છીએ ક્યાં? તો ક્લાસની બહાર આપણે એનો યુઝ કરીએ છીએ. અને પ્રોટેક્ટેડની અંદર જે બી વેરિયેબલ છે એ ફંક્શનના થ્રુ કોલ થઈ શકશે, કેમ કે એ ફંક્શનની અંદર આપણે એ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવી દઈએ છીએ એના આર્ગ્યુમેન્ટ્સમાં. તો પ્રોટેક્ટેડ સિમ્પલી પ્રાઇવેટ વાળો જ કામ કરે છે કે ક્લાસની અંદર જ એક્સેસ થઈ શકે, પણ ફ્રેન્ડ ફંક્શન કાતર ફ્રેન્ડ ક્લાસની થ્રુ એ બહાર બી એક્સેસ થઈ શકે છે. નેક્સ્ટ આવી જઈએ પ્રાઇવેટ. પ્રાઇવેટ એટલે ખાનગી. ખાનગી વસ્તુઓ શું હોય છે? ક્યાંય બી બહાર એક્સેસ થઈ શકતી નથી. તો એ જ પ્રાઇવેટ ડેટા મેમ્બર્સનું બી છે કે એ ક્લાસમાં ડિક્લેર કર્યો છે. આપણે ફ્રેન્ડ ફંક્શન કે ઇનહેરિટન્સ કોઈ બી કન્સેપ્ટ આને અંદર લાગુ કરી દઈએ, પણ એ ક્લાસની બહાર એક્સેસ થઈ શકતો નથી. ક્લાસની અંદર આપણે કોઈ મેથડ કાતર ફંક્શન બનાવેલો છે તો આપણે એને પ્રાઇવેટ વેરિયેબલ્સને એક્સેસ કરી શકીએ છીએ, પણ ડાયરેક્ટલી ક્લાસની બહાર આપણે કોઈ બી વેરિયેબલ્સ જે પ્રાઇવેટમાં ડિક્લેર્ડ છે એને એક્સેસ કરી શકતા નથી. આની ડિઝાઇનિંગ જ એવી રીતે કરી દીધી છે. ઓકે, નેક્સ્ટ છે એક્સેસર અને મ્યુટેટર પદ્ધતિ. હવે એક્સેસર અને મ્યુટેટર શું છે? તો એક્સેસર એટલે ગેટર અને મ્યુટેટર એટલે સેટર. એક્સેસર, ગેટર, મ્યુટેટર, સેટર. ગેટર એટલે કોઈ બી વેલ્યુઝ આપણે પહેલાથી ઇનપુટ કરાયેલી છે પ્રી ડિફાઇન્ડ તરીકે, તો એ જ વેલ્યુઝને આપણે ગેટ કરાવવાની છે એટલે પ્રિન્ટ કરાવવાની છે. તો એના માટે શું એક્સેસર્સનું કામ આવે છે, જે વેલ્યુઝ ગેટ કરાવે છે. પણ સેકન્ડ છે મ્યુટેટર, એ સેટ કરાવે છે. સેટર એટલે સેટર ફંક્શન. સેટર ફંક્શન શું અલાવ કરશે? તો વેલ્યુઝ આપણે યુઝર સાઈડથી ઇનપુટ કરાવવા માટે સેટર ફંક્શનનો
અથવા મ્યુટેટર ફંક્શનનો યુઝ થાય છે. જેમ કે આપણે કોઈ લેન્થ ગેટ કરાવવાની છે તો આપણે કરી દઈએ ગેટ લેન્થ નામનો આપણે એક ફંક્શન બનાવી દીધો, તો એ ફંક્શનની અંદર આપણે લેન્થની વેલ્યુઝ પ્રિન્ટ કરાવી શકીશું અને સેટ લેન્થના થ્રુ આપણે એ વેલ્યુઝને સેટ કરાવી શકીએ છીએ. જો અહીંયા આપણને ઉદાહરણમાં બી આપેલું છે, ઉદાહરણમાં ગેટ લેન્થ અને સેટ લેન્થનો ફંક્શન આપેલો છે. ગેટ લેન્થના થ્રુ આપણે શું કરી શકીએ છીએ, વેલ્યુઝ ગેટ કરાવી શકીએ છીએ અને સેટના થ્રુ આપણે વેલ્યુઝ અપડેટ ખાતર નાખી શકીએ. ફર્સ્ટ ટાઈમ નાખ્યું હોય તો બી નાખી શકીએ અને અપડેટ કરાવવી હોય ફરીથી તો એ વસ્તુ બી આપણે કરી શકીએ છીએ આ મેથડ્સના થ્રુ. ઓકે, નેક્સ્ટ પર આવી જઈએ. હવે પદ્ધતિમાં શું આવે છે તો પ્રિમિટિવ ટાઈપ્સ અને ઓબ્જેક્ટ પેરામીટર્સ. પ્રિમિટિવ ટાઈપ્સ અને ઓબ્જેક્ટ પેરામીટર્સ શું કામ કરે છે તો જ્યારે બી આપણે કોઈ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કરીએ છીએ તો એની અંદર આ બે ટાઈપના પેરામીટર્સ આવે છે. પ્રિમિટિવ ટાઈપ્સ એટલે પ્રીડિફાઇન્ડ, આપણે પહેલાથી ફંક્શનની અંદર ડિક્લેર કરીએ છીએ, એને કહેવાશે પ્રિમિટિવ ટાઈપ્સ. અને ઓબ્જેક્ટ પેરામીટર્સ એટલે આપણે એનો એડ્રેસ પાસ કરીએ છીએ. એડ્રેસ એટલે જ્યાં એની મેમરી સ્ટોર છે એ મેમરીના અંદરથી આપણે વેલ્યુઝ લઈશું અને એ વેલ્યુઝ આને પાસ કરીશું. જ્યારે બી ઓરિજિનલ વેલ્યુઝ ચેન્જ થશે ત્યારે આના પેરામીટર્સ બી ચેન્જ થઈ જશે, પણ એ વસ્તુ પ્રિમિટિવમાં લાગુ પડતી નથી. અગર ખાલી વેલ્યુ ત્યાંથી ચેન્જ કરવામાં આવશે તો વેલ્યુ ચેન્જ થશે, ઓરિજિનલ વેલ્યુ ચેન્જ કરીશું તો આ વેલ્યુ ચેન્જ થશે નહીં પેરામીટર્સની. ઓકે, આગળ જઈએ છીએ આપણે વારસો, ઇનહેરિટન્સ જેને કહેવાય છે. વારસો એટલે શું હોય છે તો એક ક્લાસ છે, જેમ કે આપણે ગ્રેન્ડફાધર્સ છે, આપણા દાદા છે, દાદાની કુછ પદ્ધતિઓ આપણા પપ્પા માટે આવે અને પપ્પાથી આપણામાં આવે. એ જ વસ્તુ અહીંયા બી ઇનહેરિટન્સમાં થાય છે. એક ક્લાસ છે એ, એક ક્લાસ છે બી અને ત્રીજી ક્લાસ છે સી. હવે એ ક્લાસની કુછ પ્રોપર્ટીઝ છે જે બી ક્લાસમાં ઇનહેરિટ થાય છે અને બી નો એક્સેસ સી માં મળે છે. એટલે સી ક્લાસમાં શું છે, એ અને બી બંનેના પેરામીટર્સ કે ડેટા મેમ્બર્સ આપણે કહી શકીએ છીએ, એ બધી વસ્તુઓનો એક્સેસ અહીંયા મળે છે સી ક્લાસની અંદર. તો એ સી ક્લાસ શું છે, એક પ્રકારનો પોતો છે કહી શકીએ આપણે, કે એ કોઈ બી વસ્તુને એ કાતર બી ની અંદર કોઈ બી વસ્તુ છે એનો એક્સેસ લઈ શકે છે. એ જ કન્સેપ્ટ છે ઇનહેરિટન્સનો, કે આપણે એક ક્લાસ બનાવી છે સ્ટુડન્ટ, એક ક્લાસ બનાવી છે ટીચર અને એક ક્લાસ બનાવી છે પ્રિન્સિપલ. હવે બધા સ્ટુડન્ટ્સના એક્સેસ કોના પાસે હશે, ટીચર્સના પાસે બધા સ્ટુડન્ટ્સના એક્સેસ હોય છે. તો સ્ટુડન્ટને આપણે ઇનહેરિટ કરીશું ટીચરમાં, ટીચર પાસે એક્સેસ આવી ગયા. હવે બધા ટીચરના એક્સેસ કોના પાસે હશે તો બધા ટીચર્સના એક્સેસ હશે પ્રિન્સિપલ્સ પાસે. તો એ ટીચર ક્લાસ ક્યાં ઇનહેરિટ કરીશું આપણે, પ્રિન્સિપલ્સમાં. તો પ્રિન્સિપલ્સ પાસે ટીચર્સ અને સ્ટુડન્ટ્સ બધાના ડેટાનો એક્સેસ હશે. એ વસ્તુ આપણે ઇનહેરિટન્સમાં સમજીએ છીએ. હવે ઇનહેરિટન્સ બી બે પ્રકારથી થાય છે ઇનહેરિટ. એક છે એક્સટેન્ડ. અગર ફર્સ્ટ આપણે ખાલી એક નોર્મલ ઇનહેરિટન્સ કરવું છે તો આપણે એક્સટેન્ડ કીવર્ડના થ્રુ જાવાની અંદર કરી શકીએ છીએ. કેવી રીતે તો ક્લાસ એ અને ક્લાસ બી બનાવેલી છે તો એક્સટેન્ડ એ, ક્લાસ બી એક્સટેન્ડ્સ એ લખી દઈશું તો આપણે શું થઈ જશે, એ ક્લાસ બી ક્લાસની અંદર એ ક્લાસ ઇનહેરિટ થઈ જશે. પણ એની જગ્યાએ ઇન્ટરફેસના થ્રુ કરવાનું છે તો આપણે ઇમ્પ્લિમેન્ટ્સ કરાવવું પડે છે. ઓકે, હવે ઇનહેરિટન્સનો એક્ઝામ્પલના થ્રુ સમજી લઈએ આપણે ઇનહેરિટન્સ શું છે. તો જેમ કે આપણે એક ક્લાસ છે ક્લાસરૂમ અને એક ક્લાસ છે રૂમ. તો ક્લાસરૂમ પહેલા આપણે ડિક્લેર કરી દીધી ક્લાસ, અને એની અંદર બેન્ચીસ, સીટ બેન્ચીસ, ક્લાસરૂમ આઈડી, નેમ, આ બધી વસ્તુઓ આપણે નાખી છે ક્લાસરૂમની અંદર. પણ ક્લાસરૂમ શેનો પાર્ટ છે તો એક રૂમ નામની ક્લાસ છે, એનો એક પાર્ટ જ છે ક્લાસરૂમ. તો એટલા માટે આપણે શું કરી દીધું, રૂમની અંદર આપણે ક્લાસરૂમને આપણે ઇનહેરિટ કરાવી દીધું. એટલે હવે રૂમની અંદર ક્લાસરૂમની બધી એક્સેસ આવી ગઈ છે. તો જ્યારે બી અગર આપણે ક્લાસરૂમનો બી કોલ કરાવવું છે તો ખાલી રૂમનો ઓબ્જેક્ટ બનાવીશું આપણે તો બી ક્લાસરૂમની બધી વસ્તુઓ આપણે કોલ કરી શકીએ છીએ. એટલે એક R1 રૂમનો ઓબ્જેક્ટ છે અને CR1 એ શેનો છે, ક્લાસરૂમનો ઓબ્જેક્ટ છે. CR1 થી આપણે ખાલી ક્લાસરૂમના પેરામીટર્સને કોલ કરાવી શકીશું, પણ R1 થી આપણે રૂમ અને ક્લાસરૂમ બંનેના પેરામીટર્સને કોલ કરાવી શકીશું. આ કન્સેપ્ટ છે આપણો ઇનહેરિટન્સનો. હવે આગળ ઇનહેરિટન્સમાં શું છે તો સુપર ક્લાસ અને સબ ક્લાસ. હવે સુપર ક્લાસ શું છે તો જે મેઇન ક્લાસ છે જેના અંદરથી ઇનહેરિટ બીજી ક્લાસ થાય છે. તો મેઇન ક્લાસને કહેવાય છે સુપર ક્લાસ, જેની અંદર બધા સુપર મેથડો હોય છે. એટલે સુપર કીવર્ડના થ્રુ આપણે કોઈ બી મેથડ કોલ કરાવીએ છીએ તો કઈ ક્લાસની થશે, સુપર ક્લાસની મેથડ કોલ થશે. હવે એક મેથડ છે એડ કરીને.
હવે આપણે સુપર ક્લાસ અને સબ ક્લાસ એટલે મેઇન ક્લાસ અને એની અંદરની ક્લાસ બંનેને આપણે સેમ મેથડ આપી દીધી છે, એડ મેથડ. હવે એડ મેથડ સુપર ક્લાસમાં બી છે, સબ ક્લાસમાં બી છે, પણ હું સુપર ડોટ એડ થી કોલ કરાવીશ તો કઈ મેથડ કોલ થશે? અપર ક્લાસ વાળી એટલે મેઇન ક્લાસ વાળી. પણ એની જગ્યાએ ખાલી હું મેથડ કોલ કરાવી દઈશ એડ, તો એ શેની મેથડ કોલ થશે? જે સબ ક્લાસ છે એની મેથડ કોલ થશે. તો આ વસ્તુ છે મેઇન સુપર મેથડનો કન્સેપ્ટમાં. ઓકે, આગળ છે સુપર ક્લાસના ખાનગી સભ્યો. હવે સુપર ક્લાસની અંદર પ્રાઇવેટ ડેટા મેમ્બર્સ જે હોય છે, ખાનગી સભ્યો એટલે પ્રાઇવેટ ડેટા મેમ્બર્સ. પ્રાઇવેટ ડેટા મેમ્બર્સ શું કરે છે સુપર ક્લાસની અંદર? તો આપણે જ્યારે એક ક્લાસને બીજી ક્લાસમાં ઇનહેરિટ કરાવીએ ત્યારે પબ્લિક ડેટા મેમ્બર્સ તો ડાયરેક્ટલી એ ક્લાસમાં ઇનહેરિટ થઈ જ જાય છે, પણ ખાનગી એટલે પ્રાઇવેટ ડેટા મેમ્બર્સ ડાયરેક્ટલી એક્સેસ થતા નથી. ડાયરેક્ટલી શું એ એક્સેસ જ થતા નથી. એક ક્લાસ જ્યારે બી બીજી ક્લાસમાં ઇનહેરિટ થાય પણ પ્રાઇવેટ ડેટા મેમ્બર એના પોતાનો જ કામ કરે છે. કેમ કે પ્રાઇવેટને એટલું જ એક્સેસ આપ્યું છે કે એ જ ક્લાસમાં આપણે ચાલવાનું, એની બહારની ક્લાસમાં ચાલવાનું નથી. તો પ્રાઇવેટ ડેટા મેમ્બર્સ કાયમ શું કરે છે? એ જ ક્લાસની અંદર એક્સેસ થશે. એ જે ક્લાસમાં ઇનહેરિટેડ છે એ ક્લાસમાં બી એનો એક્સેસ આપશે નહીં. ઓકે, તો પ્રાઇવેટ ડેટા મેમ્બર્સનો આ કામ છે સુપર ક્લાસના. એના પછી છે પ્રોટેક્ટેડ ડેટા મેમ્બર્સ, જેને કહેવાય છે સંરક્ષિત સભ્યો. હવે સંરક્ષિત સભ્યો શું છે? તો પ્રોટેક્ટેડ ડેટા મેમ્બર શું કરે છે? એ કામ નોર્મલ ક્લાસીસમાં શું કરે છે? પ્રાઇવેટ ડેટા મેમ્બર જેવો જ કામ કરે છે, પણ જ્યારે એક ક્લાસ બીજી ક્લાસમાં ઇનહેરિટ થાય છે ત્યારે એનો સ્વભાવ બદલી લે છે અને એ બીજી ક્લાસમાં એની જે સબ ક્લાસ છે જેની અંદર ચાઇલ્ડ ક્લાસ જેને કહેવાય છે, એ ચાઇલ્ડ ક્લાસમાં એ પ્રોટેક્ટેડ ડેટા મેમ્બરનો એક્સેસ મળી જાય છે, જ્યારે પ્રાઇવેટ ડેટા મેમ્બરનો એક્સેસ મળતો નથી ચાઇલ્ડ ક્લાસમાં. પ્રોટેક્ટેડ ડેટા મેમ્બર્સ એનો સ્વભાવ બદલીને પ્રાઇવેટ થી બદલીને ડાયરેક્ટલી એક્સેસ થઈ જાય છે એ અંદર ચાઇલ્ડ ક્લાસની અંદર. ઓકે, નેક્સ્ટ પર આવી જઈએ આપણે કમ્પોઝિશન અને એગ્રીગેશન. હવે કમ્પોઝિશન અને એગ્રીગેશન આપણે ચેપ્ટર 6 માં બી જોયું હતું. શું હતું કમ્પોઝિશન અને એગ્રીગેશનમાં? તો એ વસ્તુ હેઝ એ ફોર્મેટની રિલેશનશિપ આપે છે. કોઈ એક ક્લાસને બીજી ક્લાસ જોડે હેઝ એ ટાઈપની રિલેશનશિપ આપે છે. એટલે શું? તો ડાયરેક્ટલી એક્સેસ. જેમ કે આપણે એક ક્લાસ બનાવી છે જેની અંદર નેમ, એડ્રેસ અને પ્લેસ એ બધું વસ્તુઓ છે. હવે આપણે બીજી એક ક્લાસ બનાવી છે જેની અંદર એડ્રેસના બધી લોકેશન, સિટી નેમ, આપણે સ્ટ્રીટનો નેમ એ બધી વસ્તુઓ નાખેલી છે. તો આપણે એક ક્લાસ જેની અંદર એડ્રેસ એક ખાલી શું છે? વેરિયેબલ છે, એને આપણે આખી બીજી ક્લાસનો એડ્રેસ આપી દઈશું કે આ અહીંયા તારે જવાનું છે. તો એ વસ્તુ શું કરશે? એ કમ્પોઝિશનનો કન્સેપ્ટ છે કે એક ક્લાસથી બીજી ક્લાસને, એક ક્લાસના ડેટા મેમ્બર્સને, એક ક્લાસનો એક સિંગલ ડેટા મેમ્બર છે એને આખો એક્સેસ આપવાનો છે બીજી ક્લાસનો. એ કન્સેપ્ટ શેનો છે? કમ્પોઝિશનનો કન્સેપ્ટ છે. જેમ આપણને પુસ્તકાલયની વિશેષતાઓ બતાવી છે, એન બુક્સ, એન મેગેઝિન. હવે એક બુક્સ કરીને આપણી પાસે વસ્તુ એ ક્લાસ છે. હવે એની અંદર આપણે એન બુક્સ, એન મેગેઝિન, એન ન્યૂઝપેપર, રીડિંગ રૂમ આવી બધી આપણે શું નાખી દીધો છે? વેરિયેબલ્સ નાખી દીધા છે. પણ એક જ વેરિયેબલની અંદર 4 વસ્તુઓ છે. તો આપણે શું કરીશું? બધાના એક અલગ અલગ ક્લાસીસ બનાવી દઈશું અને બધા ક્લાસીસના થ્રુ આપણે અહીંયા વેરિયેબલને એડ્રેસ પાસ કરાવીશું. ઓકે, નેક્સ્ટ આગળ છે હવે રીડિંગ રૂમમાં જેમ કે વર્ક છે રૂમ, તો આપણે ડાયરેક્ટલી શું આપી દીધું? એને એક્સેસ, રૂમનો એક્સેસ આપી દીધો. તો એ ડાયરેક્ટલી ત્યાંથી કોલ કરી દેશે. અને અહીંયા ડિસ્પ્લે અને શો નામના આપણે શું બનાવી દીધા? ફંક્શન. ડિસ્પ્લે ફંક્શનમાં આપણે બધી વેલ્યુઝ પ્રિન્ટ કરાવશે. જે બી રૂમની જે બી વેલ્યુઝ હશે એ બધી વેલ્યુઝ શું કરાવી દેશે? અહીંયા ડિસ્પ્લે કરાવીને આપણને આપી દેશે. અને શો મેથડના થ્રુ આપણે કોઈ બી લાઇબ્રેરી શો કરાવવાની છે તો આપણે લાઇબ્રેરી શો કરાવી શકીએ છીએ. ઓકે, આટલું તમારા ચેપ્ટર 8 માટે હતું. થેન્ક યુ.